આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મહેતાપુરા વિસ્તારમાં પાલિકાના વોર્ડ નંબર 1માં કાર્યાલયનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાદમાં મુખ્યમંત્રીએ કાર્યકરો અને આગેવાનોને સંબોધન કરતા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના 21 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં હલચલ જોવા મળી હતી. મહેતાપુરાથી વૈશાલી ગ્રાઉન્ડ નજીક મારુતિ સોસાયટી વિસ્તારમાં મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના સ્થાનિક ઉમેદવારોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ મંદિરે પ્રબુદ્ધ આગેવાનો સાથે બેઠક યોજી વિવિધ સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ હડિયોલ રોડ પર આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં વિશાળ જાહેર સભા યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી પ્રાંતિજના સલાલા ગામે પહોંચ્યા હતા, જ્યાં તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને વધુ પ્રચાર સભા યોજાઈ હતી.